નમસ્કાર દોસ્તો, ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બાઇક દ્વારા ટ્રાવેલિંગ કરવાના છીએ। જે આ મારી પાછળ તમે જુઓ એ અમદાવાદ ઇન્દોર હાઈવે દેખાઈ રહેલો છે મિત્રો। તો બાઇક દ્વારા ટ્રાવેલિંગ કરવાના છીએ, જે ફાગવેલ ધામ સુધી આપણે જવાના છીએ મિત્રો। તો વિડીયો કન્ટિન્યુ કરશું એ પહેલાં આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દી કરી દેજો। થેન્ક યુ। તો મિત્રો સવારનો ટાઈમ છે એટલે અહીંયા થોડો એવો મોસમ પણ લાગી રહેલું છે। અને આ જે ટોલ ટેક્સ સામે તરફ દેખાઈ રહેલું છે એ આ દાહોદ તરફથી રસ્તો આવી રહેલો છે। તે દાહોદથી આશરે 117 કિલોમીટર ફાગવેલ થાય છે મિત્રો। તો વિડીયો કન્ટિન્યુ કરશું। તો મિત્રો સામેવાળા રસ્તેથી આપણે ફાઇનલી આવી ગયેલા છીએ। અહીંયા પાવાગઢ ચોકડી એટલે કે અહીંયા તમને ચોકડી મોટી જોવા મળી જાય છે। જે આ રસ્તો તેમાં નીકળી ગયેલો છે, આ સામેવાળો પાવાગઢ વડોદરા અને રાજપીપળા તરફ નીકળી જાય છે, અને સામેવાળો જે છે એ ગોધરા તરફ નીકળે છે। તો મિત્રો આ સામેવાળો રસ્તો નીકળી ગયેલો છે અમદાવાદ જે શામળાજી તરફ નીકળી જાય છે મિત્રો। હા જુઓ મિત્રો, વ્યૂ કેવો લાગે છે, ખૂબ જ સુંદર। ફાઇનલી મિત્રો બાઇક ચલાવીને 17 કિલોમીટરના અંદરે આવેલું ગોધરા જે ચોકડીની આસપાસ આપણે આવી ગયેલા છીએ। તો મિત્રો ચેકપોસ્ટ પણ જોવાય છે કે આપણે કન્ટિન્યુ કરશું ટ્રાવેલિંગ, અને આપણે જવાના છીએ મિત્રો આજે ફાગવેલ જે ખાકરિયા વનની મુલાકાત લેવાના છે મિત્રો। તો વિડીયો આપણે કન્ટિન્યુ કરશું। મારી તરફ તમે જોઈ રહ્યો છો, જો ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો। તો ચાલો કન્ટિન્યુ કરીશું। દોસ્તો ફાઇનલી બાઇક પર ટ્રાવેલિંગ કરીને થાકી ગયા। અહીંયા મહીસાગર રિવરફ્રન્ટ સુધી અમે પહોંચી ગયેલા છે મિત્રો। તો મેં તમને મહીસાગર રિવરફ્રન્ટનો પૂરેપૂરો અહીંયા વિસ્તાર બતાવું છું। જુઓ તમે કેવું ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો। આ જુઓ, ખૂબ જ પાણી જાય છે મિત્રો, જોઈ શકો છો મિત્રો। તો પાછા આગળ તરફ વધીશું। આ દેખો મિત્રો, હાઈવે તરફ ઘણી જ બધી બાઇકો જાય છે અને મોટી મોટી ગાડીઓ પણ જાય છે મિત્રો। તો આપણી બાઇક તરફ પાછા વળીશું। જો મિત્રો અહીંયા મહીસાગર રિવરફ્રન્ટ જે પાણી કેટલું ઘણું જ ઊંડાણથી જાય છે। આ જુઓ, એમ લાગે છે કે અહીંયા દરિયો અહીંયા મળી જો એવું લાગે છે, જુઓ મિત્રો। અને અહીંયા મેં તમને સામેની તરફ ઝૂમ કરીને બતાવું કે આ જે રેલવેની પટરી છે અને આ આપણે હાઈવે છે, અમદાવાદ ઇન્દોર વાળો હાઈવે। આ દેખો, તો મિત્રો ફાઇનલી આપણે ચા પીવા માટે રોકાઈ ગયેલા છીએ। અહીંયા રજવાડી ચા પીવાના છે મિત્રો। તો અંદર તરફ જશું ધીમે ધીમે। ફાઇનલી મિત્રો ચા આપણા હાથમાં આવી ગયેલી છે, પીવશું।
ફાઇનલી મિત્રો ચા બા પી લીધેલી છે. હવે આપણે પાછા ટ્રાવેલિંગ કરીશું બાઇક દ્વારા. તો ચાલો આપણે અહીંયા બાઇક પડેલી જ છે, આ તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો આપણે આગળ વધીશું. તો મિત્રો આ સામેવાળો રસ્તો આવી રહેલો છે ફાગવેલ તરફથી. ફાગવેલથી અંદરથી 6 કિલોમીટરના અંદર આવેલું જે ફાગવેલ ખાખરિયા વનની મુલાકાત અહીંયા લેવાના છીએ. અહીંયા નાની નાની એવી દુકાનો પણ છે જે નારિયેળ પ્રસાદી લેવાની. તો આપણે અંદર તરફ વળીશું. તો ચાલો આપણે અંદર તરફ જઈએ. આ જો મિત્રો નારિયેળ પ્રસાદીની દુકાન પણ આવી ગયેલી છે મિત્રો. અહીંયા એવી પહેરવાની વસ્તુઓ પણ મળે છે. એવું છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવો. અને ભાથીજી મહારાજના તમે ભક્ત હોય તો જય ભાથીજી મહારાજ કોમેન્ટમાં જરૂર લખજો. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીશું. થેન્ક યુ સો મચ.